લોકોના અને યુવાનોના મન સાથેનો ખિલવાડ છે. અને એ પ્રણાલીને તોડવાની વાત જો કરતા હોય, હમ, તો આ યોગ્ય નથી. 80% સાધુઓ હમ, આજે પણ બહિષ્કારના રસ્તા પર છે હમ, ને આજે પણ એ બહિષ્કાર ચાલુ છે. હમ, ઘણા બધા ગામડાઓમાં લગભગ આખા ગુજરાતની અંદર 125 થી વધારે ગામડાઓમાં એમને પ્રવેશબંધી છે. પરિસ્થિતિ એવી છે કે મેં તો બધાને નોટિસ પણ આપી દીધી છે ને હવે કેસ દાખલ કરવાની તૈયારીઓ અમારી પૂરી થઈ ગઈ છે. હમ, એટલે સ્કેમમાં તો એમનું લિસ્ટ બહુ મોટું છે. ડોનેશનનું લિસ્ટ જુઓ તો ખ્યાલ આવે એ પાર્ટીનું કે ગૌ હત્યા કરીને ગૌ માંસ વેચનારને કતલખાનાઓના ડોનેશનો જતા હોય. દેશના મોટા ભાગેના મોટા નેતાઓ જે સો કોલ્ડ મોટા નેતા છે તેના દરેક ઘરમાં હમ, એક એક જમાઈ મુસ્લિમ છે. હમ, પરધર્મી છે, હમ, પર હમ, જ્ઞાતિ નહીં, પરધર્મી છે. હમ, તો તે ટાઈમે આ જ્ઞાતિવાદ વાળા કેમ કશું બોલતા નથી? મા બાપ ભાઈ બહેન દીકરી પર દમન કરશે, દીકરીની હમ, સ્વતંત્રતા છીનવાઈ જશે, હમ, એ વિચાર્યું કોઈ દાડો? નયનોના ટંકારાથી છલકાઈ ગયો પ્રેમ, નયનોના ટંકારાથી છલકાઈ ગયો પ્રેમ, રાધા વિરહમાં જીવે ને કૃષ્ણ શોકમાં. હું તો ગઈ તી મેળે ને મન મળી ગયું એની મેળેમાં. હમ. હે? હૈયું હણાઈ ને ગયું તણાઈ, જોબન ના હેલામાં હેલામાં. એ એ એ એ પરિભાષા ક્યાં જતી રહેશે? સ્વામિનારાયણના સંતો બફાટ ન કરે તો તેઓ સ્વામિનારાયણના સંત ન કહેવાય. આવી જ ઘટના બની રાજકોટમાં. એક સ્વામિનારાયણ સંતે લવ મેરેજ અને અરેન્જ મેરેજને સુસાઇડ ગણાવ્યું. એકને સીધી રીતે તો એકને આડકતરી રીતે. બીજું, સમાજમાં જે રીતે પ્રેમ લગ્નો થઈ રહ્યા છે, અંતર્જ્ઞાતિ પ્રેમ લગ્નો, જેને લઈને વિવાદ પણ થયો છે, એની મુદ્દે જ આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ધર્મ ધુરંધર પરમ પૂજ્ય 1008 ડૉક્ટર જ્યોતિનાથ મહારાજજી. તેઓ સનાતન ધર્મના પ્રહરી, ઝંડા બરદાર, તમે જે કહો તે. પોતાનો મંતવ્ય પણ સતત રજૂ કરતા રહ્યા છે અને સનાતન ધર્મ પર જે થનારા કુઠારા ઘાતને બચાવવા માટે પણ તેઓ સમાજમાં ચેતના જે છે તે ઉત્પન્ન કરતા રહ્યા છે, જાગૃતિ લાવતા રહ્યા છે. મહારાજજી નમસ્તે, આપ અમારી સાથે જોડાયા. આપણી સાથે જોડાયા છે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 પૂજ્ય ડોક્ટર જ્યોતિનાથ મહારાજજી. મહારાજજી નમસ્તે. રાજકોટમાં શરૂઆત સીધી વાતનો બકવાસ છે અમારું કાર્યક્રમ, એટલે રાજકોટમાં સીધી રીતે તમને વાત કરું. કાલે સ્વામિનારાયણ એક સાધુ જેમણે લગ્ન વિશે વાત કરી, એક તો લવ મેરેજ વિશે વાત કરી. એમણે સીધી રીતે એવું કીધું કે જે સીધું આત્મહત્યા છે અને જે લોકો અરેન્જ મેરેજ કરે છે એ વ્યવસ્થા કરીને આત્મહત્યા કરી છે. લગ્ન પ્રથા કોઈ પણ રીતે થાય, ભારતીય સમાજમાં એક સંસ્કાર છે. કેટલાક એક પરિવારની પણ અનેક પરિવારો એની સાથે જોડાયેલા હોય છે. કેટલું પવિત્ર બંધન આ વસ્તુઓ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણની વાત કરીએ, મહાદેવજીની વાત કરીએ, એ તમામ લોકોની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એ લોકો પણ જે લગ્નના બંધનમાં બંધાય છે. અને આવી રીતે જે સ્વામિનારાયણના સાધુઓ કોઈ પણ રીતે સનાતન ધર્મના પરંપરાઓ વિશે વાત કરીએ કે બીજી ત્રીજી રીતે વાત કરીએ, એના ઉપર આ લોકો મજાક ઉડાવતા હોય છે, અથવા તો સીધી રીતે વાત કરીએ તો કુઠારા ઘાત કરતા હોય છે. શું કહેશો આપ આ બાબતે? પહેલા તો એક ધર્મ વિરોધીની વાત કહેવાય હું તો કહું. હમ, સમાજની અંદર વેદોએ બતાવેલા 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. બિલકુલ. અને જ્યારે 16 સંસ્કારની વાત કરી હોય અને 16 સંસ્કારમાં એક સંસ્કાર લુપ્ત થઈ જાય, હમ, કદાચ તમને ખબર નથી કે સોસાયટીમાં સૃષ્ટિ સર્જનની પ્રક્રિયામાં ખામી આવે હમ, અને શૃંખલા તૂટે. હમ, બેઝિકલી કુદરત સાથે, કુદરતના નિયમો સાથે અને બિનશાસ્ત્રીય વાતો કરી હમ, લોકોના અને યુવાનોના મન સાથેનો ખિલવાડ છે. હમ, આ રીતની વાતો હું તો એમ જ કહું કે વાહિયાત વાત છે, હમ, જેનો કોઈ પાયો જ નથી. તમે જ્યારે સંસાર છોડીને ત્યાગની ભાષામાં જતા રહ્યા હોય ત્યારે તમારે સંસારની વાતોમાં બને ત્યાં સુધી ચંચુપાત ન કરવું જોઈએ. અને ચંચુપાત જો કરતા જ હોય હમ,
તો વિવેકી બુદ્ધિથી કેમ જીવાય તે શીખવાડવું જોઈએ. હમ પરમાત્મા પ્રાપ્તિની વાતો કરવી જોઈએ. તેની જગ્યાએ સાવ વિચિત્ર એવા વ્યક્તિની વાત કરવા બેઠા કે જે દાસત્વ ભક્તિના પ્રતીક છે, હમ તેના ટાઇટલ હેઠળ તમે સાવ બિલકુલ. વિપરીત વાત કરી અને ક્યાંક સમાજની વ્યવસ્થાને તોડવાની વાત કરી છે. હમ. ભગવાન શંકર, ભગવાન ગણેશ, કાર્તિકેયજી ગણો કે બધા જ ભગવાને લગ્ન કરેલા છે, ઋષિમુનિઓ લગ્ન કરેલા છે, પ્રણાલીઓ છે, હમ જેને ગોત્ર આધારિત પ્રણાલી આપણે કહીએ છીએ. બિલકુલ. અને એ પ્રણાલીને તોડવાની વાત જો કરતા હોય હમ તો આ યોગ્ય નથી. હમ સમાજની અંદર જે વ્યવસ્થા છે હમ તે અત્યારે જ જો આટલા બધા બનાવો બનતા હોય દીકરીઓ પર, હમ હમ તો આ વ્યવસ્થા તોડ નાખે તો વધારે બનશે. હમ એ બી તો વિચારવું પડશે તમારે. બિલકુલ. એટલે હું એટલે જ વાહિયાત કહું છું કે તેનો કોઈ જ પાયો નથી. પાયા વિહોણી વાતો કરે, વેદ વિહોણી વાતો કરે, અને તે ધર્મના સ્ટેજ પર બેસીને. હમ મહત્વની વાત એ છે કે તમારી પાસે અમને કોઈ અપેક્ષા ના હોય, કારણ કે તમે તો ભગવાનને પણ તુચ્છ ગણો છો. શિક્ષાપત્રની અંદર જે પ્રમાણે લખ્યું છે તે પ્રમાણે તો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કૃષ્ણ પરમાત્માને મગજમાં રાખીને એમને ધ્યાન કરીને હું શિક્ષાપત્રી લખું છું, એવું ઘનશ્યામ પાંડેએ લખ્યું હતું. હમ હવે એને તો એ કૃષ્ણને તો એવું સમજે છે, કૃષ્ણને તકલીફ હોય તો સહજાનંદ સ્વામી તકલીફ એને શક્તિ આપે. આવી વાહિયાત વાત કરનાર લોકોને, પાયા વિહોણી વાત કરનાર લોકોને ખરેખર સમાજમાં જાકારો આપવાની જરૂર છે. મહારાજી, તમને વાત કરું, જ્યારે આ વાત સામે આવી મીડિયામાં ને એમનો વાયરલ થયો, ત્યારે મને એક વખત એવું થયું કે એ લગ્નની વાતો કે અરેન્જ મેરેજની વાતો કે લવ મેરેજની વાતો ટૂંકમાં મેરેજ છે, તો શું એવું વિચારે છે કે લોકો હવે લિવ ઇનમાં રહેવા માંડે, બધી જગ્યાએ લગ્ન જ ના કરે, અરાજકતા ફેલાઈ જાય સરકારમાં, આપણા સમાજની અંદર, એવું કહેવા માંગતા હશે? કારણ કે બીજા લોકો તો કોઈ પણ અર્થ કાઢે આ મતલબ મેં તમને પહેલા કીધું કે લગ્ન કર્યા વગર જ રહો તમે, એમ જેમ અમે લોકો રહીએ છીએ એમ. આપણે જન્મ્યા છીએ એટલે આપણામાં જે પ્રકૃતિ ગોઠવેલી ક્રિયાઓ છે તે તો થવાની જ છે. સંયમિત થવા માટે તો ગુરુ જ્ઞાનના રસ્તા પર જતા હોય ને તે લોકો ત્યાગની ભાવનાથી જીવતા એવા જૂજ લોકો હોય છે. બાકીના લોકો જે બેકઅપ પહેરીને આડંબર કરે છે, આજે તમે જે વાત કરો છો, તમે કીધું, મેં એટલે જ કીધું કે દીકરીઓની હાલત શું થશે પછી. એક્ઝેક્ટલી મારું કહેવાનો મતલબ એ છે. તમે જે જુઓ છો કે 6 વર્ષની ને 6 મહિનાની બાળકી પર પણ સામૂહિક બળાત્કાર થાય, 6 વર્ષની બાળકી પર થાય, સાહેબ, પછી તો કેવી હાલત થશે એ કદી વિચારતા પણ નથી. પણ આ લોકો તો પુરુષો પર બળાત્કાર કરવા ટેવાયેલા લોકો છે, એમને કઈ સમજણ નથી આ વસ્તુની. મહારાજી, આની પહેલા પણ મેં તો તમને વર્ષોથી જોયા છે કે આ જ્યારે પણ સ્વામિનારાયણ સંતના લોકો પુસ્તકોમાં સનાતન ધર્મનું અપમાન કરે, મહાદેવની વાત કરે કે મહાદેવ આવ્યા હતા અને સ્વામિનારાયણ માટે ત્યાં હનુમાનજીની વાત કરે, કૃષ્ણજીની વાત કરે, આવી બધી વાતો કે જાણે સહજાનંદ મહારાજ કે બીજા જે હજુ જ એ જન્મ્યું હોય, બાળક થયા હોય ભગવાન, એવી રીતે બધી વાતો કરે છે. તમે લોકોએ વિરોધ પણ કર્યો, જુનાગઢથી માંડીને અમદાવાદ અને બધી જગ્યાએ સભાઓ કરી, છતાં પણ આ લોકો સુધરતા નથી. જો અનિલ, સાચી વાત કરું તો મેં લગભગ આ વસ્તુઓ પાછળ 12-13 વર્ષનો અભ્યાસ છે ને અમે લડીએ છીએ. પાયા અમે એમને એમ નથી લડતા, અમે ઘણું બધું જોયું છે પછી લડીએ છીએ, અભ્યાસ કરીએ. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી છે કે મેં તો બધાને નોટિસ પણ આપી દીધી છે ને હવે કેસ દાખલ કરવાની તૈયારીઓ અમારી પૂરી થઈ ગઈ છે. થોડુંક વૈધાનિક પ્રોબ્લેમો હતા તે સોલ્વ કરી દીધા છે ને હવે દાખલ કરી દઈશું. અચ્છા. બેસિકલી કન્ડિશન એક જ છે આ સમાજની અંદર કે બહુલક પ્રજા જે સનાતન સાથે જોડાયેલી છે તેને સાચી શું છે કે સાચું અમે કેમ લડીએ છીએ તે ખબર નથી બચારાઓને. 100% વાત સાચી છે. એટલે આ વિષય છે જરા અઘરો છે, પણ આંખ ઉગાડીશું અને એની પર કંટ્રોલ કરીશું.
આ લોકોએ તો પ્રયાસ કરી જોયો છે આ બાબત માટે બધી રીતે કે અમે સંપર્કમાં આવીએ, અમે દબાઈ જઈએ, પણ અમારો બહિષ્કાર છે ને બહિષ્કાર યથાયોગ્ય છે. 80% સાધુઓ આજે પણ બહિષ્કારના રસ્તા પર છે ને આજે પણ એ બહિષ્કાર ચાલુ છે. ઘણા બધા ગામડાઓમાં લગભગ આખા ગુજરાતની અંદર 125 થી વધારે ગામડાઓમાં એમને પ્રવેશબંધી છે. એટલે આ બધી રીતના અમારા કાર્ય ચાલુ છે ને હજુ તો વધુ વધશે આ. સર મારો એક સવાલ, તમે આ વાત કરી એટલે વાત કરું, શું આ લોકો સિસ્ટમેટિક એક કાર્ટેલ જેવું બનાવે છે, પૈસાની વાત કરે છે, એજ્યુકેશન ટ્રસ્ટો બનાવે છે, જમીનોમાં જો ઘણી વખત એમના લેન્ડ સ્કેમ જેવી વસ્તુઓ સામે આવે છે, તો આ લોકો પોતે એક ધર્મની જેમ ઉભા થઈ રહ્યા છે. લોકો સંપ્રદાય પોતાને નથી માનતા, એ માને છે કે સ્વામિનારાયણ ધર્મ છે અમારું, અને સીધી રીતે સનાતન ધર્મે ક્યાંક ને ક્યાંક દબાવવાનું. પણ તમે જુઓ, એમના જે પણ પ્રથાઓ છે સનાતન ધર્મમાં, ભગવાન કૃષ્ણની પૂજા કરવાની વાત હોય, એમાં લાલાને લાડ લડાવવાની વાત હોય, એ તમામ વસ્તુઓ ઉછીના લીધા છે સનાતન ધર્મમાંથી. છતાં સ્વામિનારાયણના એક સંતો જે છે સનાતન ધર્મના જે પણ દેવો દેવતાઓ છે એનું સીધી રીતે અથવા આડકરી રીતે અપમાન કરતા દેખાય છે. વચ્ચે તો કોઈ માતાજીને કોઈ સાધુએ કીધું હતું, કોઈએ હનુમાનજીને પણ કહી દીધું હતું, ત્યાં સુધી કેટલો પ્રચંડ વિરોધ થયો હતો. છતાં પણ શું આર્થિક સમૃદ્ધિના કારણે અથવા પોલિટિકલ નેક્સસના કારણે આ તમામ વસ્તુઓ થાય છે, એ લોકોનો પ્રભાવ છે? બધું મિક્સ થઈ ગયું છે. એક વસ્તુ તમને કહું, જ્યારે અમે સારંગપુર માટે લડ્યા ત્યારે પોલિટિકલ કોઈ આપણી પાસે સપોર્ટમાં ના આવ્યું. બિલકુલ. બીજા નંબરની વાત કરો કે તમે આર્થિકની વાત કરો તો હું સીધું કહી શકું કે એ લોકો હવાલા કાઉન્ટ કરે છે, બ્લેક મની કાઉન્ટ કરે છે, આવું બધું ઘણું બધું કરે છે. લેન્ડ ગ્રેબરિંગથી માંડીને બધા જ કેસો એમની પર છે. લેન્ડ સ્કેમ કરે છે, વુમન સ્કેમ કરે છે, સ્ટુડન્ટ સ્કેમ કરે છે, બોય સ્કેમ કરે છે. એટલે સ્કેમમાં તો એમનું લિસ્ટ બહુ મોટું છે. હજુ બી 15 થી વધારે આરોપીઓ એમના વોન્ટેડ છે. હ્યુમન રિસોર્સિસની વાતો કરતા કે હ્યુમન ઇન્ટેલિજન્સની વાતો કરીને ધરપકડ કરવાની વાતો કરતી સરકાર હજુ 3 વર્ષથી એમની સામે એક્શન નથી લઈ શકી. FIR દર્જ છે, વોન્ટેડ છે, પણ ક્યાં છે? કોઈ ભાડ મેળવવાની કોશિશ પણ નથી કરતો. આ દુઃખદ વાત છે. સનાતનના નામે મત લઈને જે રાજ્ય કક્ષાએ કે દેશમાં બેઠા છે એ લોકો ને આ વસ્તુઓ બધી ખબર હોય, પણ તમે જુઓ કે ડોનેશનનું લિસ્ટ જુઓ તો ખ્યાલ આવે એ પાર્ટીનું. બિલકુલ. કે ગૌ હત્યા કરીને ગૌ માંસ વેચનારને કતલખાનાઓના ડોનેશનો જતા હોય, આ લોકોના ડોનેશનો જતા હોય મંદિરોના. એવા લોકોને આ લોકો પ્રોત્સાહિત કરે છે ક્યાંક ને ક્યાંક. સાથે પોલિટિકલ કાર્યક્રમમાં ભીડ બી ભેગી કરે છે આ લોકો. હા, એ તો કરે જ ને, પણ એ તો પછી બધું કરવાનું છે એમ. બરાબર છે. સમાજની અંદર તમે જે કાર્ય કરો છો, તમે જે રીતે કરો છો તે યોગ્ય નથી. સમાજ જાગી ગયો છે ને અમે બધાના પ્રયત્નથી આજે હવે તો નાની નાની વાતો લોકો જાણે જ છે. હવે લોકો પ્રતિકાર આપતા થઈ ગયા છે. ઘડીકમાં જલારામ બાપાને તુચ્છ ગણન, ઘડીકમાં નરસિંહ મહેતાને તુચ્છ ગણન, ઘડીકમાં આને તુચ્છ ગણન, કૃષ્ણને તુચ્છ ગણન. તમે સમજો છો શું? તમારા મગજમાં સમજણ નથી પડતી. સનાતનને કોઈ હાનિ થવાની નથી, અમે માનીએ છીએ, પણ તમારી મેલી મુરાદો બી બહાર નહીં આવવા દઈએ તે પણ અમે કહીએ છીએ. બિલકુલ. મારાજી બીજો સવાલ હવે થોડા સમાજને લઈને, કે અત્યારે લવ મેરેજ ની જાણે મુદ્દાઓ જે છે, જાણે દેશમાં કોઈ ચર્ચા હોય જ નહીં એવી રીતે બીજા અલગ અલગ સમાજના લોકો છોકરીઓ લવ મેરેજ ને કરે છે, અંતરજ્ઞાતીય મેરેજ કરે છે, એને લઈને અલગ અલગ સમાજોમાં વિરોધ થયા છે. રિસન્ટ કિસ્સામાં વાત કરીએ તો કિંજલ દવેની વાત આવી, રિસન્ટ કિસ્સામાં વાત કરીએ પાટીદાર જે ગીતની ગાયક હતી આરતી સંઘાણી, એની વાત આવી. તો સનાતન ધર્મના આમ તો તમે લોકો એક પ્રકારથી રક્ષક કહેવાઓ,
સનાતન ધર્મના તમે પ્રહરી કહેવાઓ, ઝંડા બરદાર કહેવાય હિન્દી ભાષામાં, કે એ તમે લોકો કહેવાઓ. આવા કન્ડિશનમાં સમાજે કેવી રીતે વર્તવું જોઈએ? અથવા દીકરીઓએ સંસ્કારની દૃષ્ટિ વાત કરીએ, અથવા પુરુષોએ, અથવા અલગ અલગ સમાજોએ. અનિલ, કોઈ પણ વાતના ડીપમાં જવું પડે હમ કે આ કેમ થાય છે. હમ પહેલા ત્યાંથી ચાલુ કરવું પડે. હમ. લવ મેરેજ થવાના 90% કિસ્સામાં જોયું છે કે જ્યારે ઘરમાં મા બાપ ભાઈ દીકરી સાથે શેરિંગ ન કરી શકતો હોય, વાત ન કરી શકતો હોય, એને પ્રેમ ના આપી શકતો હોય, તો બહાર પ્રેમ શોધવાની છે. મનુષ્ય જાત છે કોઈ પણ. હમ શેરીનું કૂતરું પણ હોય ને, તમે ખવડાવો ને હાથ ફેરવો તો તમારી પાછળ પાછળ દોડે. હા આ તો માણસ છે, એને હૂંફની જરૂર છે, હમ સહવાસની જરૂર છે. કારણ કે હ્યુમન ઇઝ ધ સોશિયલ એનિમલ. યસ, એક્ઝેક્ટલી. સાયકોલોજી કહે છે કે દરેકને એકબીજાને સહવાસની જરૂર છે. તમે સહવાસથી જ દૂર જતા રહો, હમ પછી જ્યાં સહવાસ મળશે તે બાજુ એ ઝૂકી જશે. હમ બીજા નંબરનો પ્રોબ્લેમ એવો છે કે મારી પાસે હમણાં એક કેસ એવો આવ્યો કે એક જ્ઞાતિની દીકરી હમ સારું ભણી ગઈ, હમ સારી નોકરી કરે, હમ એના લેવલનો છોકરો એની નાતમાં ના મળે. શું કરશે? ચલો, વાત સાચી. આ સમસ્યા તો છે. હમ સમજો. હમ છોકરાઓની વાત કરતા હોય તો પટેલોના છોકરાઓ હમ ઉડીસાની છોકરી લઈ આવે, હરિયાણાની છોકરી લઈ આવે, આદિવાસી હૈદરાબાદની વિસ્તારોમાંથી લઈ મહારાષ્ટ્ર આવે. સમાજના દલિત સમાજની છોકરીઓ લઈ આવે, હમ આદિવાસી ક્ષેત્રમાંથી મધ્યપ્રદેશ છોકરીઓ લઈ આવે. તો તે શું આંતરજ્ઞાતીય નથી? બિલકુલ. ત્રીજી વાત, હમ દેશના મોટા ભાગેના મોટા નેતાઓ, જે સોકોલ્ડ મોટા નેતા છે, તેના દરેક ઘરમાં હમ એક એક જમાઈ મુસ્લિમ છે. હમ પર ધર્મી છે, હમ પર જ્ઞાતિ નહીં, પર ધર્મી છે. હમ તો તે ટાઈમે આ જ્ઞાતિવાદ વાળા કેમ કશું બોલતા નથી? હમ હું કદાચ અમે તો કદાચ સનાતન, એક ટોકીઝ કદાચ તુલસીદાસે કીધું છે કે સમર્થ કો નહીં દોષ ગોસાઈ. જે વ્યક્તિ સમર્થ છે એનું કોઈ દોષ નથી હોતું એમ. હું એ જ કહું છું. એટલે સમાજની અંદર અમે લોકો જે કહીએ છીએ અમે સનાતનના પ્રહરી છે. હમ આ વસ્તુ થાય છે તે અમને પણ નથી ગમતી, પણ કેમ થાય છે તે શોધવું બી જવાબદારી છે. હમ ત્યારે વિકલ્પ નથી. હમ જ્યારે ઢસડાઈ જાય, પૂરું થઈ જાય, હમ અને કાયદો લાવીને શું કરશો તમે? લોકોને, દીકરીઓને એમ કહેશો કે લિવ ઇનમાં રહ્યો, હમ એક કારણ કે છટકબારી અત્યારે આપશો live in. અત્યારે થોડા દિવસથી આ ચર્ચાઓ આવી રીતે ચાલે છે કે સરકાર એવું કોઈ કાયદે લાવશે કે હવે તલાટી નહીં, ક્લાસ 2 ઓફિસર છે ને એ હવે માન્યતા આપશે, 1 મહિનામાં નોટિસ મોકલશે ને આવું કરશે ને તેવું કરશે. એટલે જે કામ એ લોકોનું 5,000 માં થતું હતું એ કામ હવે 25,000 માં થશે. એટલે ક્લાસ 2 નું પણ લેવલ એક થોડું ક્લાસ 2 મોટું છે. અધિકારી વધારે લેન્ડ ગ્રેબિંગ કરાવે છે, ક્લાસ 2 અધિકારી ખરીદ માફિયાના સાથ આપે છે, ક્લાસ 2 અધિકારી રાષ્ટ્ર વિરોધી કેટલી પ્રવૃત્તિમાં જોડાયેલો છે, ત્યારે એ ક્લાસ 2 અધિકારી પર કેટલી ઓથેન્ટિકેશન રહેશે? એક્ઝેક્ટલી. મારો કહેવાનો મતલબ એ જ છે. મામલતદાર લેવલ આવશે ક્લાસ 2 અધિકારીમાં, હા તો મામલતદાર લેવલ કેટલું કરશે? મામલતદાર હું નથી કરતા, કેટલા કૌભાંડ બતાવું, ચલો લિસ્ટ આપી દો. એટલે એ જ હું કહું છું, તલાટી 5,000 માં પતતો તો હવે આ 25,000 માં પતશે એમ. હવે તલાટીની જગ્યાએ સર્કલ લેશે. બીજી વાત શું થશે? તમે જે વિચારો, આજે આપણા દેશમાં ઘણા એરિયામાં, ગુજરાતની અંદર એક બોખો કાયદો બનાવેલો છે, બોખો કાયદો. હા, કે હમ અને તેને અશાંત ધારાના નામ આપ્યો છે. હમ હમ મને તો હજુ ખબર નથી પડતી કે સનાતન હિન્દુ ધર્મની પ્રજા જ્યારે વધારે લોકો રહીએ છીએ આપણે ગુજરાતમાં, તો આપણે અશાંત ધારો લેવાનો કે એ લોકોએ લેવાનો? પહેલા તો એ વિચાર નહીં આવતો. સાચી વાત છે. પણ છતાં બોખો કાયદો બનાવ્યો છે. તેની અંદર કયા કાયદા હેઠળ કયા મકાનનું દસ્તાવેજ કેન્સલ કરવાની સત્તા કોઈની પાસે છે? મને બતાવી દો. બરાબર છે. ભારતીય બંધારણ એવું કહે છે કે ઉંમર થઈ ગયેલી દીકરીને કે દીકરાને કોઈ રોકી શકતું નથી.
નથી. બરાબર છે. સંવિધાનમાં સીધી જોગવાઈ છે. તમે અહીંયા આગળ નાનો અમથો કાયદો બનાવી દેશો, જાહેરનામું બહાર પાડશો, કોઈ ફેર નહીં પડે. પહેલી કોઈ વાત. ફેર નહીં પડે. હા, હા, હું એ તો બોગસ બાજુના મેરેજ. રાજ્યમાં જઈને કરી આવશે લગ્ન. બાજુમાં હા, રાજ્યમાં જશે, ત્યાં નિયમ છે કે 1 મહિનો તમે રેસિડેન્સ રહો, ભાડું કરા બનાવો, લગ્ન કરો, મજા કરો. ક્યાં રોકશો તમે? બોગસ મેરેજ રજીસ્ટ્રેશન થાય છે, એનો વિરોધી છું. હું એગ્રી છું કે આ ના થવા હમ. જોઈએ. હમ. પણ હું મારા પિતાશ્રીએ ક્યાં લગ્ન કર્યું હતું ને મારા પિતાશ્રીએ ક્યાં રજીસ્ટ્રેશન કર્યું હતું ભાઈ. ત્યારે તો સપ્તપદીના 7 ફેરા પડી, 4 ફેરા પડી જાય એટલે પિક્ચર પૂરું થઈ જતું. બરાબર છે. માગમાં સિંદૂર ભરાઈ જાય એટલે પિક્ચર પૂરું થઈ જતું હતું. મંગલસૂત્ર નાખી દે એટલે પિક્ચર પૂરું થઈ જતું હતું. તો આ પદ્ધતિ શું તોડી શકશે? હા, વાત સાચી છે. આવું તો કેટલા વખત યુનિવર્સલ લો આવશે કરીને એક ગાજર લટકાયેલું છે તેવું આ બીજું ગાજર લટકશે. લટકી શકે. બરાબર છે. વૈધાનિક દ્રષ્ટિએ શક્ય નથી પહેલી વસ્તુ તો. અને કદાચ આવી જાય તો શું થાય? હમ. શું થાય? સાચી વાત છે. મા કશું જ બાપ નહીં ભાઈ થવાનું, કોઈ બેન, ફેર નહીં પડવાનું. મા બાપ ભાઈ બેન દીકરી પર દમન કરશે, દીકરીની સ્વતંત્રતા છીનવાઈ જશે. હમ. એ વિચાર્યું કોઈ દાડો? નહીં છીનવાય. છીનવાઈ જશે. દમન નહીં થાય, બ્લેકમેલિંગ નહીં થાય. શું પરિસ્થિતિ આવશે કદી વિચારો તો ખરા. અને સરવાળે શું થશે? દીકરી ભાગી જશે, લગ્ન નથી રજીસ્ટર કર્યા તો લિવ ઇનમાં રહેશે. હું હા, ઉખાડ હા, લખું છું. બરાબર છે. કાયદો તો એવું કહે છે કે દીકરી 18 વર્ષની થઈ ગઈ છે અને જ્યાં રહેવું તેનો અધિકાર છે. બરાબર. કોર્ટ બી એને ના રોકી શકે. ક્યાંક આપઘાતના કેસો વધી જશે. આ બધા પાછળ સમાજનું પ્રોસ એન્ડ ક્રોસ બંને વિચારવું પડે. બિલકુલ, બિલકુલ. કેટલા ટકા લગ્ન થાય છે, કેમ લગ્ન થાય છે, આનો અભ્યાસ કરવો પડે. અને ત્યાર પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. એક સમાજે માગણી કરી, બીજા સમાજે માગણી કરીને તમે કાયદો બનાવ્યો તો એવી રીતે કાયદા નથી બનતા. ગાંધર્વ વિવાહ આપણામાં લખેલું છે, જેને અત્યારે લવ મેરેજ. બિલકુલ, બિલકુલ. ને કૃષ્ણ અને રાધાની તો બધી જગ્યાએ મંદિરો છે સાહેબ આપણા ત્યાં તો. કૃષ્ણ રાધાની કઈ વાત કરો? સુભદ્રા હરણ થયું. બિલકુલ. સુભદ્રા હરણ કહે. સુભદ્રાએ જાતે રથ ચલાવ્યું હતું. એ પાછું આપણે વાર્તા વાંચીએ છીએ. વાંચીએ છીએ. કૃષ્ણ કીધું કે સુભદ્રા રથ ચલાવવા દે છે, જેથી દાઉદ ને નારકે સુભદ્રા લઈને ભાગી હતી અર્જુનને કે. બરોબર છે. ચલો, એવું તો કેટલું છે. 100%, 100%. એટલે નયનોના ટંકારાથી છલકાઈ ગયો પ્રેમ, નયનોના ટંકારાથી છલકાઈ ગયો પ્રેમ, રાધા વિરહમાં જીવે ને કૃષ્ણ શોકમાં. શું આવી વાત છે. બહુ પરિસ્થિતિ. જબરદસ્ત. આ જે મીઠા પ્રેમની વાતો છે તે ક્યાં જશે? 100%. હું તો ગઈ હતી મેળે ને મન મળી ગયું એની મેળેમાં. હૈયું હણાઈ ને ગયું તણાઈ, જો બને ના હેલામાં હેલામાં. એ એ એ એ પરિભાષા ક્યાં જતી રહેશે? 100% વાત સાચી છે. અને હું આટલા માટે કહી શકું છું કે સનાતન ધર્મના પ્રહરી તરીકે અમારી દ્રષ્ટિ સમ હોય. અમે કોઈ નાત જાત ધર્મનો ભેદ નથી કરી શકતા. હા, જગતની અંદર ધર્મ જો એક હોય તો સનાતન એકલો જ છે, બાકી બધા સંપ્રદાય છે. 100% બધા સંપ્રદાય છે. એટલે ત્યારે અમારી દ્રષ્ટિમાં બધું સમ હોય. પશુ, પક્ષી, કૂતરો, બરાડો બધા જ સમ હોય. અને વેદની અંદર, ગીતાની અંદર કોઈ દિવસ આ પુરુષ કે સ્ત્રી એવું નથી લખ્યું. દરેક જગ્યાએ મનુષ્ય શબ્દનો ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત મનુષ્ય. તમે કોણ ભેદ પાડનાર રહે? તમે લગ્નને ફાંસો કહો છો તો એ લોકોને ખબર નહીં. તમે તો સ્ત્રીને જુઓ તો તમારી સંહિતામાં એવું લખ્યું છે કે વિકાર આવે તો ભગવો હું લેવા પહેર્યો ભાઈ. If you have no control on your mind and your feelings, you have to, એટલે you have no right to talk about these things.
બોલો બોલો અનિલ હવે. ના ના બરાબર છે, તમારી વાત 100% સાચી. જે રીતે તમે વાતો કરો છો એનાથી સ્પષ્ટપણે લાગે છે, और એક અંદરથી અંદર તમે જે રીતે વાત કરી અંદરથી પ્રશ્ન થઈ ગયો પૂછવાનો તમને, તમે કોઈક દાડા કોઈને પ્રેમ કરેલો છે? એકચ્યુઅલી પ્રેમની દ્રષ્ટિમાં જો તમે વાત કરતા હોય તો મેં મારા મા બાપ ભાઈ બહેનની સાથે પ્રેમ કર્યો. ક્યાં વાત હે, બહુ સરસ. મારો સૌથી પહેલો પ્રેમ મારી મા હતી, મારા હા, બાપ હતા. ક્યાં વાત હે. હું એ જ કહું છું, પ્રેમને શોધવું બહુ મુશ્કેલ છે. હમ અમે અમારા શિષ્યો સાથે આજે પ્રેમ કરીએ છીએ, પણ તમે જે બહુ. ભાષાના વાસનાયુક્ત મહારાજી ફરીથી બોલો, કપાઈ ગયું હતું થોડું. આમાં એકચ્યુઅલી એવું છે કે મારા શિષ્ય સાથે આજે બી પ્રેમ કરું છું. હમ પ્રાણીઓ સાથે પ્રેમ કરું છું, પ્રકૃતિ સાથે પ્રેમ કરું છું, પક્ષીઓ સાથે પ્રેમ કરું છું. કારણ કે ગીતાના 3 અને 4 અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે હમ કે સૃષ્ટિના દરેક અંશમાં હું છું. બરાબર છે, 100%. તું સૃષ્ટિનો માલિક નથી, તું સૃષ્ટિનો અંશ છે. હા, આ સમજજો એમ કે એટલે હું બિલકુલ. સૃષ્ટિના રક્ષણ કરવાને બંધાયેલો છું. એટલે હું એ વસ્તુને બહુ જ ડીપલી લઉં છું, પ્રેમ કરું છું. હમ મારા ગોરખનાથજી સાથે પ્રેમ કરું છું, ધૂણા સાથે પ્રેમ છે, પૂજા સાથે ક્યાં પ્રેમ છે, વાંચન સાથે પ્રેમ છે, અને સાચા વિચારો આપવા માટે આજની ટેકનોલોજી સાથે બી પ્રેમ છે ભાઈ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. મહારાજી સમયનો અભાવ છે, પણ તમે તમારી જોડે વાત કરીને બહુ મજા આવી. અમારા દર્શકોને બહુ મજા આવશે તમારી વાત સાંભળીને. અત્યાર માટે નમસ્કાર. તમારી જોડે વાત કરી એટલા માટે જલ્દી જ દર્શકોને આપણે બીજી વસ્તુઓ, બીજા નવા વિષયો સાથે આપણે મળીશું. આ મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, અને અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અમારા સમાચાર જોઈ શકો છો, નવા અપડેટ જોઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.